टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ये तो वडोदरा पूर्व बीजेपी કોર્પોરેટરના પુત્ર તપનની હત્યા બાદ કારેલીબાગ પોલીસ પર તવાઈ બોલાવવામાં આવી છે। તપન પરમારની હત્યા બાદ પીઆઈ અને પીએસઆઈ સહિત 10 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયા છે। પોલીસ કમિશનર નરસિંહા કોમરે આકરી કાર્યવાહી કરી છે। કારેલીબાગ પોલીસ મથકના સેકન્ડ પીઆઈ પીએસઆઈ પરમારને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સેકન્ડ પીઆઈ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ સહિત કુલ 10 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા છે। અગાઉ પણ આ મામલે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જ્યારે આ બનાવ બન્યો ત્યારે આ તમામ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને હવે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય 8 એએસઆઈ હેડ કોન્સ્ટેબલને આપણે જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં બહાર આવેલ તથ્યના આધારે આજે ફરજ મોકૂફ કરીને એમના વિધિસરની ખાતાકીય તપાસ હાથ ધરી છે। અને સાથે સાથે આ ઘટનાના પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ, એસીપીઓ, થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી। શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષમાં અને જનરલ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન અને ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાઓ ભરી છે। હવે નજર કરીએ સ્પીડ